જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે બ્રહ્મ સંબંધ અને સત્સંગ વિશે જોઈએ. પરંતુ પ્રિયજનો, તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેસામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધથી જીવના સમસ્ત દોષોનો નાશ થાય છે. હવે પહેલાના તો અનેક જન્મોના દોષ નાશ પામ્યા, બરાબર, પરંતુ ત્યાર પછીના જે નવા દોષો ઉત્પન્ન થાય નહીં, તેના માટે જીવે શું કરવું? તો બ્રહ્મ સંબંધ લીધા પછી જીવ નિર્દોષ તો બની ગયો, પરંતુ જીવમાં અભિમાન રૂપી કૂડો કચરો હોવાનો સંભવ છે. તો તે દૂર કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. બ્રહ્મ સંબંધ લીધા પછી જીવ જ્યારે સેવા, ભગવત સ્મરણ, સત્સંગ વગેરે પ્રવૃત્તિ કરે નહીં અને એમ માનીને બેસી રહે કે બ્રહ્મ સંબંધ લીધું એટલે બસ હું વૈષ્ણવ બની ગયો, મારામાં વૈષ્ણવતા આવી ગઈ, તો એ કેવલ ભ્રમણા છે. પારસમણીના સ્પર્શથી લોખંડનું સુવર્ણ તો બને જ છે, આપણે જાણીએ છીએ, પરંતુ પારસમણી જો લોખંડની સમીપમાં હોય છતાં એના સ્પર્શથી લોખંડ દૂર રહે તો સુવર્ણ ક્યાંથી બને? એવી જ રીતે જીવ દોષોથી ભરેલો છે એવું જાણતા હોવા છતાં શ્રીનાથજીએ શ્રી વલ્લભકુલ દ્વારા શરણે લઈ એનો હાથ પકડ્યો છે. પરંતુ જીવ હરિ, ગુરુ, વૈષ્ણવની સેવા તેમજ સ્મરણ અને સત્સંગ વગેરેથી દૂર રહે તો શરણસ્થ જીવને જે અલૌકિક સુખ પ્રાપ્ત થવું જોઈએ તે ક્યાંથી થાય? છેવટે જીવનું પણ કંઈક કર્તવ્ય ખરું કે નહીં? શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરતા કહે છે, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસ જનહી. તાદ્રસી ભગવદીના સંગમાં રહી નિવેદનનું સ્મરણ કરવું એટલે કે સત્સંગ કરવો એટલે કે જીવ રૂપી દૂધને દીનતા રૂપી ગણાથી ગારવું, કે જીવનો અભિમાન રૂપી કચરો દૂર થાય તેમ કરવું. કચરો દૂર થયા પછી જીવથી નિષ્ક્રિય બેસી રહેવાય નહીં. ત્યારબાદ હૃદયમાં વિરહ તાપ રૂપી અગ્નિ પ્રગટ કરી એ દૂધને ઓટવું, પછી એમાં દીનતા રૂપી જામન નાખવું, એટલે એનું ઘન સ્વરૂપ ગોરસ બનશે અને એટલે મન સ્થિર થશે. ત્યાર પછી મનન સ્મરણ રૂપી રવાઈથી એનું મંથન કરવું, એટલે એમાંથી ભગવત સેવા રૂપી અમૃત મળશે. આ અમૃતનું પાન કરી સ્મરણના નશામાં મસ્ત રહેવું, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો સમાન ભાવ, ત્રિવિધ પ્રકારનું દુઃખ સહન કરવાનું ધૈર્ય વગેરે વૈષ્ણવના વિવેક રૂપી નવનીત પ્રાપ્ત થશે. અને આ બધી વ્યવસ્થા ભક્તોના સત્સંગથી સિદ્ધ થાય છે. હવે મોટો પ્રશ્ન એ છે કે સત્સંગ માટે તાદ્રસી ભગવદી મળે ક્યાં? માત્ર બાહ્ય દેખાવ પરથી કોઈને તાદ્રસી વૈષ્ણવ માની લેતા કદાચ સત્સંગના બદલામાં દુસંગ પણ પ્રાપ્ત થઈ જાય તો ભગવદ ભાવ હોય તેનો પણ નાશ થઈ જાય. અને તદુપરાંત પ્રત્યેક વૈષ્ણવનો ભાવ અને આસક્તિ પણ જુદા જુદા પ્રકારની હોય છે. કોઈની સેવામાં આસક્તિ હોય, કોઈને શ્રૃંગારમાં હોય, કોઈને સામગ્રીમાં હોય, કોઈને કીર્તનમાં આસક્તિ હોય, તો કોઈને બાલ લીલા કે કિશોર લીલામાં આસક્તિ હોય. તેથી પણ ભાવનાનો મેળ મળતો નથી. અને એટલા માટે તો કહ્યું છે કે મન મિલે ઈષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન અરુપ્રીત. પ્રિયજનો, પ્રભુ કૃપાથી
આવા સત્સંગથી આપણને અનેરો લાભ થાય છે. તો આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાતે સત્સંગમાં નવા સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.